યુપીએસસી 2025 સૂચના પ્રકાશિત. આઈએએસ, આઈપીએસ અને અન્ય સિવિલ સર્વિસ પરીક્ષા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુપીએસસી 2025 નોટિફિકેશનની આવશ્યકતા જાણવા મળે છે. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માટે સૂચિત કરવામાં આવી છે. આ અરજી 22મી જાન્યુઆરીથી લઈને 11મી ફેબ્રુઆરી 2025 સુધી કરવામાં આવશે. પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ડિગ્રી ફરજિયાત છે. પ્રારંભિક પરીક્ષા 25 મે 2025ના રોજ હશે. સામાન્ય વર્ગ માટે એપ્લિકેશન ફીસો છે, જ્યારે અન્ય વર્ગ માટે છૂટ છે. યુપીએસસી 2025 સૂચના. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી નાગરિક સેવાની પરીક્ષા માટે સૂચનાઓ જારી કરી છે. 22 જાન્યુઆરી 2025થી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. 11 ફેબ્રુઆરી 2025ની અરજીની છેલ્લી તારીખ છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન હશે, જેના માટે યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ઉપર જવું પડશે. આ પરીક્ષા દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને અન્ય સેવાઓ માટે અધિકારી પસંદ કરવામાં આવશે. એપ્લિકેશન માન્યતાવાળા યુનિવર્સિટીમાંથી અરજી માટે ફરજિયાત ડિગ્રી છે. યુપીએસસી પ્રારંભિક પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાશે. આ પરીક્ષામાં સફળ ઉમેદવારને મુખ્ય પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ માટે કહેવામાં આવશે. સામાન્ય, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગ માટે અરજી ફીસો છે, જ્યારે એસસી, એસટી, પીએચ અને મહિલા ઉમેદવારો માટે છૂટ આપવામાં આવી છે. વધુ માહિતી માટે યુપીએસસીની વેબસાઇટ પર વધુ સૂચના વાંચો.